સુરેન્દ્રનગરમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી પહેલા આપને મોટો ફટકો પડ્યો છે। આપમાંથી રાજુ કરપડાએ રાજીનામું આપી દીધું છે તો આમ આદમી પાર્ટીના તમામ હોદ્દાઓ પરથી રાજીનામું આપી દેવામાં આવ્યું છે। આમ આદમી પાર્ટીના પ્રદેશ કિસાન સંગઠનના અધ્યક્ષ રાજુ કરપડાએ રાજીનામું આપ્યું છે તો આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલને રાજીનામું આપવામાં આવ્યું છે। વ્યક્તિગત કારણોને કારણે આમ આદમી પાર્ટીમાં જવાબદારી નહીં સંભાળી શકે તેવો ઉલ્લેખ પણ રાજીનામામાં કરવામાં આવ્યો છે। સુરેન્દ્રનગર જિલ્લા સહિત રાજ્યભરના ખેડૂતોના પ્રશ્ને લડત આપનાર યુવા નેતાએ અચાનક રાજીનામું આપતા હવે રાજકીય માહોલ ગરમાઈ ગયો છે। સ્થાનિક સ્વરાજની ચૂંટણી પહેલા આમ આદમી પાર્ટીને મોટો ફટકો પડ્યો છે અને રાજુ કરપડા દ્વારા રાજીનામું આપી દેવામાં આવ્યું છે તો અનેક તર્ક વિતર્ક પણ સર્જાઈ રહ્યા છે કે આખરે શા માટે આ રાજીનામું ધરી દેવામાં આવ્યું છે તો સુરેન્દ્રનગરની ચોટીલા બેઠક પરથી વિધાનસભાની ચૂંટણી લડેલા રાજુ કરપડા આમ આદમી પાર્ટી ગુજરાતના ખૂબ જ સક્રિય નેતા હતા। ખેડૂતોનો અવાજ બનતા હતા અને ખેડૂતો માટે હર હંમેશ ઊભા રહેનાર રાજુ કરપડા દ્વારા રાજીનામું આપતા હવે ખળભળાટ મચી ગયો છે। તેઓ હંમેશા ખેડૂતોની તરફેણમાં ઊભા રહેતા હતા તો આ વચ્ચે તેમણે રાજીનામું આપતા હવે મામલો ગરમાયો છે। આ તરફ આમ આદમી પાર્ટી પ્રદેશ પ્રમુખ ઈશુદાન ગઢવીની પ્રતિક્રિયા પણ સામે આવી છે। મારે વાત નથી થઈ, મેસેજ મળ્યો છે, કઈ મજબૂરી હશે તે જાણી શકાયું નથી તેવું કહ્યું છે તો આપનું અને ખેડૂતોનું તેમને સમર્થન રહ્યું તેવી વાત પણ કરી છે। આમ આદમી પાર્ટીને એનો એક નેતા અને એક સંઘર્ષશીલ ખેડૂત એ હંમેશા પોતાના સત્ય માટે લડતો રહેશે। રાજુભાઈ સાથે મારી વાત થઈ નથી પરંતુ એટલું ચોક્કસ કહીશ કે મજબૂત નેતા છે, ખૂબ મહેનત કરી છે, સંઘર્ષ કર્યો છે અને લોકો માટે લડ્યા છે। સંવાદદાતા અક્ષય અમારી સાથે જોડાઈ ગયા છે। અક્ષય, રાજુ કરપડા દ્વારા રાજીનામું ધરી દેવામાં આવ્યું છે, કયા પ્રકારની ચર્ચાઓએ હવે વેગ પકડ્યો છે? ફરી એકવાર તમને સંપર્ક કરવાનો પ્રયાસ કરીશું તો અત્યારે જે સ્થાનિક સ્વરાજની ચૂંટણી પહેલા આપને મોટો ફટકો પડ્યો છે અને અનેક ચર્ચાઓએ જોર પકડ્યું છે કારણ કે રાજુ કરપડા દ્વારા આપના તમામ હોદ્દા પરથી રાજીનામું આપી દેવામાં આવ્યું છે તો વ્યક્તિગત કારણોનો પણ ઉલ્લેખ રાજીનામામાં કરવામાં આવ્યો છે। સંવાદદાતા અક્ષય ફરી એકવાર અમારી સાથે જોડાઈ ગયા છે। અક્ષય, રાજુ કરપડા દ્વારા રાજીનામું ધરી દેવામાં આવ્યું છે, કયા પ્રકારની ચર્ચાઓએ હાલ વેગ પકડ્યો છે? જો વાત કરવામાં આવે તો આમ આદમી પાર્ટીના જે નેતા છે, ખાસ કરીને લોકપ્રિય ખેડૂત નેતા તરીકે જેની ગણના થાય છે એવા રાજુભાઈ કરપડા દ્વારા અચાનક જ આમ આદમી પાર્ટીના જે રાષ્ટ્રીય સંયોજક છે અરવિંદ કેજરીવાલ તેમને ઉદ્દેશીને આ જે છે તેમનું રાજીનામું આજે અચાનક જ આપી દેવામાં આવતા સુરેન્દ્રનગર જિલ્લાના રાજકારણમાં ફરી એકવાર ગરમાવો વ્યાપી જવા પામ્યો છે। ખાસ કરીને જે 108 દિવસ જેટલો જે તેઓ જેલવાસ ભોગવીને આવ્યા ત્યારબાદથી અનેક પ્રકારની અટકળો છે તે જ થઈ હતી કે ક્યાંક ને ક્યાંક બીજા કોઈ રાજકીય પક્ષ સાથે તેઓ જોડાઈ શકે તેવી સ્થિતિ અને ચર્ચાઓ ચાલી રહી હતી ત્યારે અચાનક જ તેમના રાજીનામાને લઈને આમ આદમી પાર્ટીમાં સુરેન્દ્રનગર જિલ્લામાં મોટું ભંગાણ સર્જાય તેવી હાલ શક્યતાઓ સેવાઈ રહી છે। જે અક્ષય, અહીંયા મુખ્ય કારણ શું લાગી રહ્યું છે? શું પોલિટિક્સ પ્રેશરના કારણે કે પછી કોઈ નારાજગીના કારણે આ જે અત્યારની પરિસ્થિતિ છે તે હોઈ શકે છે, ભલે વ્યક્તિગત કારણોનો ઉલ્લેખ કરવામાં આવ્યો હોય? જી હા, ચોક્કસથી જે ખાસ કરીને જે બોટાદનો જે કરદાકાંડ છે ત્યારબાદ 108 દિવસનો જે જેલવાસ છે ત્યારબાદ રાજુ કરપડા જેલવાસ ભોગવીને પરત આવ્યા ત્યારબાદથી તેમના જે ચહેરા પરની જે છે એને લઈને અનેક પ્રકારની અટકળો જે છે થતી હતી। વ્યક્તિગત કારણસર તો ખાસ તેમને બીજો કોઈ વિવાદ ન થાય તેને લઈને રાજીનામા પત્રમાં ઉલ્લેખ કર્યો હોય તેવું હાલ ચર્ચાઓએ જોર પકડ્યું છે અને આ મામલે આગામી સમયમાં એટલે કે વધુમાં વધુ આવતીકાલે વધુ જે છે ખુલાસાઓ થાય તેવી શક્યતાઓ હાલ સેવાઈ રહી છે। જે અક્ષય, જ્યારે કરદાકાંડ સર્જાયો ત્યારે ખેડૂતોનું સમર્થન ખૂબ મોટા પ્રમાણમાં જોવા મળ્યું હતું, ત્યારથી લઈને અત્યાર સુધી કયા પ્રકારની પરિસ્થિતિઓ જોવા મળી હતી? લગભગ 100 દિવસનો જેલવાસ પણ તેમણે કર્યો એટલે ખેડૂતોની તરફેણમાં તેઓ ઊભા રહ્યા હતા, ખેડૂતોનું કેટલું સમર્થન તેમને મળતું રહ્યું છે?
જી ચોક્કસથી જો તેમની ખાસ કરીને જે લોકપ્રિયતા છે તે ખેડૂતોના કારણે તેઓ છે આમ આદમી પાર્ટીમાં મોટા હોદ્દા સુધી પહોંચ્યા હોવાની જે છે વિગતો છે. કરદા કાંડમાં તેઓએ ખેડૂતોના પ્રશ્ને મજબૂત અને આક્રમક થઈને લડત આપી હતી. તેના કારણે તેમને 108 દિવસ જેટલો છે જેલવાસ ભોગવવામાં આવ્યો હતો. ખાસ કરીને જો તેમની વાત કરવામાં આવે તો જે જેલવાસ ભોગવ્યો છે ત્યારબાદ વાત કરવામાં આવે તો જેલવાસ ભોગવ્યા બાદ અચાનક જ તેમને રાજીનામું આપ્યું છે. તેની પાછળ ક્યાંક ને ક્યાંક આ કરદા કાંડ પાછળનો કોઈ મહત્વના કારણો હોય તેવી શક્યતાઓ હાલ સેવાઈ રહી છે. અને જે ખેડૂતોના તેઓ નેતા છે, ખેડૂત નેતા તરીકેની તેમની લોકપ્રિયતા છે, તેના કારણે છેલ્લી વિધાનસભામાં તેઓ ચોટીલા વિધાનસભામાંથી ચૂંટણી લડ્યા હતા અને કોંગ્રેસ કરતા પણ આગળ એટલે કે ભાજપ પછી બીજા નંબરે તેઓ સૌથી વધુ મત મેળવનાર નેતા છે એ સાબિત થયા હતા. જે અક્ષય, આગામી સમયમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી આવી રહી છે અને તે પહેલા આ પ્રકારે રાજીનામું આપી દેવું આમ આદમી પાર્ટી માટે કેટલું નુકસાનકારક થઈ શકે છે સાબિત? જી ચોક્કસથી વાત કરવામાં આવે તો જે રાજુભાઈ કરપડા છે તેમની લોકપ્રિયતા ખાસ કરીને ખેડૂતો અને જે સામાન્ય વર્ગના જે પ્રશ્નો છે તેને લઈને તેઓ આક્રમક લડત આપતા રહ્યા છે. ત્યારે સુરેન્દ્રનગર જિલ્લામાં તો આમ આદમી પાર્ટીને ચોક્કસ મોટી ખોટ વર્તાશે, પણ ખાસ કરીને સમગ્ર રાજ્યમાં જે આમ આદમી પાર્ટીમાં એક ખેડૂતોના લડાયક ચહેરા તરીકે જે રાજુભાઈ કરપડાને આમ આદમી પાર્ટી છે આગળ કરતી હતી, તેને લઈ અને ક્યાંક ને ક્યાંક આમ આદમી પાર્ટીને મોટી જે છે સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં રાજુ કરપડાની ખોટ વર્તાય તેવી શક્યતાઓ હાલ સેવાઈ રહી. જે અક્ષય, સમગ્ર માહિતી બદલ આપનો આભાર. તો સુરેન્દ્રનગરની ચોટીલા બેઠક પરથી વિધાનસભાની ચૂંટણી લડેલા રાજુ કરપડા આમ આદમી પાર્ટી ગુજરાતના સક્રિય નેતા હતા અને તેઓ હંમેશા ખેડૂતોની તરફેણમાં રહેતા હતા. આ વચ્ચે તેમણે રાજીનામું આપતા હવે મામલો ગરમાયો છે. અનેક ચર્ચાઓએ જોર પકડ્યું છે. ત્યારે નારાજગી કે પછી પોલિટિક્સ પ્રેશરના કારણે આ પ્રકારનો નિર્ણય લેવામાં આવ્યો છે તે પણ એક સવાલ ઉદ્ભવી રહ્યો છે. અમારા પાર્ટીના તમામ નેતાઓ અને મારે પણ રાજુભાઈ કરપડા સાથે વાત થઈ નથી. અમે એમની સાથે જ્યારે વાત કરીશું ત્યારે અમને ચોક્કસથી યોગ્ય કારણ જાણવા મળશે અને જ્યારે યોગ્ય કારણ જાણવા મળશે ત્યારે ચોક્કસથી અમે ગુજરાતની જનતા સામે એ યોગ્ય કારણ મૂકીશું. તો તમામ જે આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ છે, નેતાઓ છે, તેમના દ્વારા એક બાદ એક રિએક્શન પણ આપવામાં આવી રહ્યા છે. તેમના દ્વારા એક જ વાત કરવામાં આવી છે કે વ્યક્તિગત વાત કરવામાં આવી નથી, પરંતુ વાત કર્યા બાદ જ ખ્યાલ આવશે કે કારણ શું છે, આખરે શા માટે તેમના દ્વારા રાજીનામું આપવામાં આવ્યું છે. પરંતુ રાજીનામું જે આપવામાં આવ્યું છે તેમાં સ્પષ્ટ ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે વ્યક્તિગત કારણોને કારણે જે જવાબદારી હવે આપવામાં આવી છે તે નિભાવી નહીં શકાય અને તેના કારણે તેમના દ્વારા રાજીનામું આપવામાં આવી રહ્યું છે તેવો ઉલ્લેખ પણ કરવામાં આવ્યો છે. પરંતુ સવાલો આખરે ઘણા બધા છે કે આ વ્યક્તિગત કારણો એક બહાનું છે કે પછી જે મુખ્ય કારણ છે તે કોઈ બીજું કોઈ છે, તેને લઈને પણ અનેક સવાલો ઉદ્ભવી રહ્યા છે. કારણ કે નારાજગી પણ હોઈ શકે છે અને પોલિટિક્સ પ્રેશર પણ હોઈ શકે છે, તેને લઈને પણ ઘણા સવાલો ઉદ્ભવી રહ્યા છે. અલગ અલગ રિએક્શનો પણ સામે આવી રહ્યા છે. આમ આદમી પાર્ટીના નેતાઓ તેમજ કાર્યકર્તાઓ દ્વારા રિએક્શન આપવામાં આવી રહ્યા છે. કારણ કે ખેડૂતો માટે હર હંમેશ ઊભા રહેનાર નેતા દ્વારા આ રાજીનામું ધરી દેવામાં આવ્યું છે અને તેને કારણે જ અનેક સવાલો ઉદ્ભવી રહ્યા છે. તો રાજીનામા પાછળ સચોટ કારણોને લઈને પણ સત્તાવાર રીતે વધુ સ્પષ્ટતા કરવામાં આવી નથી. માત્ર એવી વાત કરવામાં આવી છે કે વ્યક્તિગત કારણોને કારણે આ પ્રકારનો નિર્ણય લેવામાં આવ્યો છે. જ્યાં સુધી રાજુભાઈને ઓળખું છું ત્યાં સુધી એ ખેડૂતોના મજબૂત નેતા છે. આમ આદમી પાર્ટીમાં રહીને ખેડૂતોના ન્યાય માટે અનેક લડતો એમણે લડી છે. એમાંની એક લડત બોટાદ કરદા પ્રથા નાબૂદ કરવા માટે એમણે હળદરમાં આંદોલન કર્યું. એ દરમિયાન એમને 100 દિવસથી પણ વધારે જેલમાં પણ રહેવું પડ્યું. અમદાવાદના સુખરામનગરમાં ગેલેરી ધરાશાયી થવાનો મામલો સામે આવ્યો છે. સુખરામનગર પાસે આવેલી સંત વિનોબા નગરમાં ગેલેરી ધરાશાયી થઈ. ગેલેરી ધરાશાયી થતા 20 જેટલા લોકો મકાનોમાં ફસાઈ ગયા હતા. 6 થી વધુ લોકોને ઈજાઓ પણ પહોંચી. તો ફસાયેલા લોકોને બચાવવા માટે ફાયર વિભાગની ટીમ ઘટના સ્થળે પહોંચી આવી હતી. 16 મકાનમાંથી 50 થી 60 લોકોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું. તો 2 મહિનામાં બીજી વાર ગેલેરી ધરાશાયી થવાની આ ઘટના સામે આવી છે. તો ગેલેરી ધરાશાયી થવાનો મામલો સામે આવ્યો હતો. સુખરામનગરની આ ઘટના કે જ્યાં ગેલેરી ધરાશાયી થઈ છે ત્યારે 2 મહિનામાં બીજી વાર આ પ્રકારની ઘટના સર્જાઈ છે કે જ્યાં ગેલેરી ધરાશાયી થઈ છે. તો 60 થી વધુ જેટલા લોકોનું રેસ્ક્યુ પણ આ વિસ્તારમાંથી કરવામાં આવ્યું છે. આગળના ભાગેથી ઉતરી શકાય તેમ ન હતું એટલે 2-3 જગ્યાએ સીડી મૂકી અને લગભગ અત્યાર સુધીમાં 39 જેટલા માણસોનું રેસ્ક્યુ કરી ચૂક્યા છે, જેમાં 2 નાના બાળકો છે. અને અમે પહોંચ્યા એ પહેલાં એક માજી લગભગ 80 વર્ષની ઉંમરના સીડીના ભાગે નીચે સૂઈ રહ્યા હતા. એટલે સીડી જે ગેલેરી જે પડી એના જે બી કાટમાળ થોડોક ઉડ્યો એ એમને થોડોક વાગેલો. ફાયર બ્રિગેડ પહોંચે એ પહેલાં અહીંના રહીશોએ એમને રિક્ષામાં LG હોસ્પિટલમાં
શિફ્ટ કરેલા છે. એસ્ટેટવાળાઓએ અમને નોટિસો આપેલી છે, મકાન જર્જરિત છે એવી એસ્ટેટવાળાનું કહેવું છે કે અમને નોટિસો આપેલી પણ છે અને આ બનાવ બનેલો છે. અમદાવાદના ગોમતીપુર વિસ્તારમાં એક ઘટના બની છે કે આજે ક્વાર્ટર્સ છે સંત વિનોબા જે નગર છે તેમાં આવેલું આ મ્યુનિસિપલ કોર્પોરેશનનું ક્વાર્ટર છે જે 1963માં મકાન છે બનેલા છે અને ત્યારબાદ રિનોવેશન થયું નથી અને અનેક વખત જે રહેવાસીઓ છે તે રજૂઆત કરી ચૂક્યા છે પરંતુ તેમ છતાં પણ કોઈ કામગીરી નથી થઈ. આજે વહેલી સવારે આ ગેલેરી છે ધરાશાય થઈ છે. કેટલા લોકો ઇજાગ્રસ્ત થયા? 5 થી 7 લોકો ઇજાગ્રસ્ત છે અને 2 બ્લોક એટલે કે બ્લોક નંબર 12ના ત્રીજો માળ અને બીજો માળ બંનેની ગેલેરી બિલકુલ પડી ગઈ છે અને લગભગ 50 થી 60 4 ફાયર ફાઇટરની ટીમો આવી અને 50 થી 60 લોકોને રેસ્ક્યુ કરવામાં આવ્યા છે. કેટલા પેલા વર્ષમાં બનેલા છે? કેટલા વર્ષ જૂનું છે? રિનોવેશન માટે ક્યારે કહેવામાં આવ્યું છે? 1962-63નું આ બાંધકામ છે અને અમે લગભગ 2 વર્ષથી લેખિતમાં રજૂઆતો કરેલી છે. એ લોકોએ કીધું કે 60% કરતાં વધારે લોકોની લેખિત સંમતિ લાવો તો અમે એ પણ એમને જમા કરાય. 1 વર્ષ કરતાં વધારે સમય થઈ ગયો છે. અમે અનેક વખત લેખિત મૌખિક રજૂઆતો કરી રહ્યા છીએ કે અમે મરવા પડ્યા છીએ. રોજ બનાવ બને છે, ક્યારે કોને વાગશે, કોણ મરી જશે, કોણ હોસ્પિટલમાં જશે, કંઈ નક્કી નથી. અમારી વિનંતી એટલી છે કે અમને ભાડા આપો. તમે નોટિસો મારીને તમારું કામ જ કરો છો ને. માનવતા મરી ગઈ. ઘણા બધા બાળકો બધા સ્કૂલે જતા હોય છે અને હેરાન બી થતા હોય છે. ગમે ત્યારે ક્યારે બી કોઈ બી વસ્તી પડે ને એની કોઈ જ નક્કી નથી. તમારી શું માંગ છે? અમારી ભાડા લેવાની માંગ છે અને ઓન ધ સ્પોટ 24 કલાકમાં અમે ખાલી કરવા તૈયાર છીએ. તો આપ જોઈ શકો છો કે આ ગેલેરી ધરાશાય થઈ ગઈ છે અને અત્યારે હવે લોકોને પણ રેસ્ક્યુ કરી લેવામાં આવ્યા છે. 50 થી 60 જેટલા લોકોને છે તે બહાર કાઢવામાં આવ્યા છે પરંતુ આ જે રીતે ગેલેરી ધરાશાય થઈ છે ત્યારે લોકોની પણ ડિમાન્ડ છે કે હવે આ જે અમને ભાડું આપવામાં આવે, મકાન આપવામાં આવે જેના કારણે આ 24 કલાકમાં અહીંથી લોકો ખાલી કરીને જતા રહેવા માંગે છે પરંતુ વ્યવસ્થા કરો, માત્ર નોટિસ ન આપો તેવું પણ આક્ષેપો છે તે રહેવાસીઓ લગાવી રહ્યા છે. કેમેરામેન ખેંગાર રાઠોડ સાથે પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ. રાજકોટમાં અસામાજિક તત્વોનો આતંક જોવા મળી રહ્યો છે. યુવક પર જાહેર રસ્તા પર મારામારી કરી તો સામાન્ય બાબતે બોલાચાલી થતા જાહેરમાં મારામારીની ઘટના સામે આવી છે. ધોકા અને પાઇપ વડે યુવક પર હુમલો કરવામાં આવ્યો તો હુમલામાં યુવક ઇજાગ્રસ્ત થતા હોસ્પિટલ ખસેડવામાં આવ્યો. ઘટનાના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા. સમગ્ર મામલે પોલીસે ગુનો નોંધીને કાર્યવાહી હાથ ધરી છે. તો રાજકોટની આ ઘટના સામે આવી છે કે જે અંગેના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે. હુમલો કરવામાં આવ્યો છે. આખી ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે. તો બોલાચાલી થઈ અને ત્યારબાદ મામલો બીચક્યો હતો અને અસામાજિક તત્વોનો આતંક અહીંયા સીસીટીવી કેમેરામાં કેદ થયો છે. તો યુવક પર જાહેર રસ્તા પર મારામારી કરવામાં આવી, સામાન્ય બાબતે બોલાચાલી થઈ હતી અને ત્યારબાદ મામલો વધુ ઉગ્ર બન્યો હતો. સંવાદદાતા અંકિત અમારી સાથે જોડાઈ ગયા છે. અંકિત, અસામાજિક તત્વોનો આતંક જાણે વધતો જઈ રહ્યો હોય તે પ્રકારની આ ઘટના સામે આવી છે. જી અંકિત. જી ચોક્કસ વાત કરવામાં આવે તો રાજકોટ શહેરમાં લુખ્ખા તત્વોનો આતંક યથાવત હોવાનું છે તે વધુ એક વખત સામે આવ્યું છે. જાહેર માર્ગો પર યુવકને ધોકા, પાઇપ તેમજ મુક્કા લાતથી માર મારવાની ઘટના છે તે સામે આવી છે અને સમગ્ર ઘટના છે તે સીસીટીવી કેમેરામાં પણ કેદ થવા પામી છે. ત્યારે હાલ સમગ્ર ઘટનાના સીસીટીવી ફૂટેજ છે તે સોશિયલ મીડિયામાં વાયરલ થયા છે. મળતી વિગત અનુસાર રિંકેશ બોડા નામના યુવક ઉપર વિજય બાવાજી અને તેની સાથે રહેલા 2 અજાણ્યા શખ્સો દ્વારા જાહેરમાં છે તે હુમલો કરવામાં આવ્યો હતો. રસ્તા પર વાહન ચલાવવા બાબતે કોઈ કારણોસર બોલાચાલી થઈ હતી ને ત્યારબાદ આ હુમલાખોરો છે તેમના દ્વારા આજે રિંકેશ બોડા નામનો વ્યક્તિ છે કે તેમની ઉપર હુમલો કરવામાં આવ્યો છે ને હુમલામાં રિંકેશ બોડા નામનો જે યુવક છે તેના હાથ અને પગમાં ફ્રેક્ચર જેવી ઈજા પણ છે તે પહોંચી છે ને તેને સારવાર અર્થે હોસ્પિટલમાં પણ ખસેડવામાં આવ્યો છે. ત્યારે સમગ્ર મામલે રાજકોટ શહેર તાલુકા પોલીસ સ્ટેશન ખાતે BNSની જુદી જુદી કલમો અંતર્ગત ગુનો છે તે નોંધવામાં આવ્યો છે. સાથોસાથ જે આરોપીઓ છે વિજય બાવાજી અને તેની સાથે રહેલા અજાણ્યા શખ્સો તેમનો હ્યુમન ઇન્ટેલિજન્સ તેમજ ટેકનિકલ સર્વેલન્સના માધ્યમથી શોધખોળ કરવામાં આવી રહી છે. જી અંકિત, સમગ્ર માહિતી બદલ આપનો આભાર. દાહોદના ગરબાડાના છરછોડામાં પ્રોહિબિશન રેડ દરમિયાન પોલીસ પર હુમલો કરવામાં આવ્યો છે અને જેસાવાડા પોલીસ મથકની ટીમ પર મહિલા સહિત 6 ઇસમોએ હુમલો કરતા ASI સિરાજ અબ્દુલ્લા શેખને સામાન્ય ઈજા પહોંચી છે. પોલીસે રેડ દરમિયાન ₹16,546ની કિંમતની વિદેશી દારૂની 51 બોટલો કબજે કરી હતી. સંવાદદાતા સૌરભ અમારી સાથે જોડાઈ ગયા છે. સૌરભ, પોલીસ પર જ હુમલો કરી દેવામાં આવે છે, કયા પ્રકારની ઘટના સર્જાઈ હતી? બિલકુલ કહી શકાય કે જે ગરબાડાના છરછોડા પર જેસાવાડા પોલીસ સ્ટેશનની ટીમ જ્યારે પ્રોહિબિશન અંગે રેડ કરવા ગઈ હતી તે દરમિયાન આ
બનાવ બનવા પામ્યો હતો. જેસાવાડા પોલીસને જે ખાનગીરાએ બાતમી મળી હતી, જે બાતમીના આધારે પોલીસ દ્વારા રેડ કરવામાં આવી હતી ને રેડ દરમિયાન પોલીસે 16,546 રૂપિયાનો વિદેશી દારૂ પણ જપ્ત કરી લીધો હતો અને મુદ્દામાલ કબજે કર્યા બાદ જે પંચનામાની કાર્યવાહી ચાલી રહી હતી તે દરમિયાન આરોપીઓ એકસમ થઈ આવી અને પોલીસ ઉપર ઝપાઝપી કરી હતી, જેમાં એએસઆઈ સિરાજભાઈ છે તેમને ઉપર ઝપાઝપી કરવામાં આવી હતી, તેમને શરીરે ઈજા પણ પહોંચી હતી. હાલ બનાવ સંદર્ભે પોલીસે 6 જેટલા આરોપીઓ સામે નામજોગ ગુનો દાખલ કરી અને આગળની કાર્યવાહી હાથ ધરી છે. જી સૌરભ, સમગ્ર માહિતી બદલ આપનો આભાર. સમાચારોમાં આગળ વધીએ તે પહેલા રોકાઈશું એક બ્રેક માટે. ગરવાડા ખાતે ભીલ સમાજ પંચની આદર્શ પંચની બંધારણ અમલમાં મૂકવા બેઠકનું આયોજન કરાયું. હાલ સોના ચાંદીના ભાવ દિવસે ને દિવસે વધી રહ્યા છે, ત્યારે મોંઘવારીના યુગમાં ખોટા ખર્ચ અને દેખાદેખીની પ્રથા દૂર કરવા પહેલ કરાઈ, જેમાં ખાસ કરીને લગ્ન બંધારણમાં દહેજને લેવડ દેવડ બંધ કરવી, લગ્ન ખર્ચમાં 1,21,000 રૂપિયાથી વધુ ન લેવા અને ઘરેણામાં ચાંદીની 250 ગ્રામની ઝાંઝરી ચાંદીનું મંગળસૂત્ર, સોનાના ઘરેણામાં નાકનો કાંટો અને કાનની બુટ્ટીનો આદર્શ બંધારણમાં અમલ કરવા માટે ભીલ સમાજ પંચ દ્વારા આહવાન કરવામાં આવ્યું. તેમજ કન્યાદાનની વસ્તુઓમાં વાસણો, નોતરું, ચાંદલો 100 થી 1,000 રૂપિયા સુધી મર્યાદા નક્કી કરવામાં આવી હતી. તેમજ ચા પીવડાવી અને ઠંડા પીણા ઉપર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો. આ તરફ બેચરાજી તાલુકા ક્ષત્રિય ઠાકોર સમાજે જાહેર કર્યું નવું બંધારણ. બેચરાજી ઠાકોર સમાજે કડક નિયમો બનાવ્યા, જેમાં નિયમો તોડનારને ભારે દંડ કરવો પડશે. સમાજના બંધારણનો ભંગ કરનારને 51,000નો દંડ થશે. બંધારણ તોડનારા દીકરા દીકરીના સગપણમાં કમિટી થશે આડેરૂપ. છૂટાછેડાના કિસ્સામાં કસૂરવાર પક્ષ 5 લાખનો દંડ ભરવો પડશે. દંડની રકમમાંથી 25,000 સમાજમાં જમા કરાવવાના રહેશે. લગ્નમાં ડીજે, ફટાકડા અને વરઘોડા પર મુકાયો પ્રતિબંધ. પ્રેમ લગ્ન કરનાર યુગલનો સમાજમાં નહીં થાય સ્વીકાર. જાનમાં 111 અને સગાઈમાં માત્ર 21 વ્યક્તિઓની મર્યાદા નક્કી. દારૂબંધીનો કડક અમલ. કુરિવાજો ડામવા સમાજનું મોટું પગલું કહી શકાય. બીજી તરફ ગાંધીનગર ઠાકોર અને કોળી વિકાસ નિગમના નવા નિયમો સામે વિરોધ ફાટી નીકળ્યો. લોન લેતી વખતે મિલકત પર બોજો પાડવાના નિયમનો વિરોધ કરાયો. પ્રોપર્ટી કાર્ડ અને 7/12ના ઉતારા ન હોવાથી લોકોને મુશ્કેલી પડી શકે છે. નવા નિયમમાં 7/12 પર બોજો પાડવાની જોગવાઈ કરાઈ છે. જૂના નિયમ મુજબ ઘરની આકારણી પર બોજો પાડવામાં આવતો. ઉતારામાં નામ ન હોવાથી અનેક અરજદારોને લોન મળતી નથી. મંત્રી રમણભાઈ સોલંકી અને સ્વરૂપજી ઠાકોરને મળીને રજૂઆત કરાઈ. 10 દિવસમાં નિર્ણય નહીં લેવાય પરત તો આંદોલન કરવાની ચીમકી આપી. પૂર્વ ઠાકોર સેના પ્રમુખ રાજેન્દ્રસિંહ ઠાકોર સહિતના લોકોએ આક્રોશ વ્યક્ત કર્યો. ગબ્બર ઠાકોરે ફરી એક વખત મોટો ઘટસ્ફોટ કર્યો. ઠાકોર સમાજના બંધારણ મુદ્દે ચાલી રહેલા વિવાદ વચ્ચે ગબ્બર ઠાકોરે વિડીયો શેર કરીને અનેક મોટા દાવા કર્યા. સોમવારે પાટણમાં યોજાયેલી ઠાકોર સમાજની બંધારણ સભામાં ગબ્બર ઠાકોર અને અર્જુન ઠાકોરને ખુલ્લી ઓફર અપાઈ. સભામાં કહેવાયું કે જો ગબ્બર ઠાકોર માફી માંગશે તો સમાજ માફી આપવા વિચારશે. તો આ તરફ નાત બહાર મુકાયા બાદ ગબ્બર ઠાકોર ઢીલા પડ્યા હોય તેમ લાગી રહ્યું છે. તેમણે વિડીયો જાહેર કરીને સમાજની માફી માંગવાની પણ તૈયારી બતાવી. સાથે જ ગબ્બર ઠાકોરે સમાજને વિનંતી કરી કે જ્ઞાનીબહેન અલ્પેશ ઠાકોર ભેગા થઈને પહેલા નક્કી કરે, કારણ કે જ્ઞાનીબહેન અલ્પેશભાઈ ડીજેને લઈને જ સ્પષ્ટ નથી. ઉપરાંત ગબ્બર ઠાકોરે વધુ એક ઘટસ્ફોટ કરતા કહ્યું કે 5 જણાએ મારા વિરુદ્ધ મોટું કાવતરું ઘડ્યું છે. એક દિલથી મારા વિચાર પ્રમાણે રજૂઆત છે કે ડીજેમાં 500,000 ખર્ચો થતો હોય તો 15,000 રૂપિયા લંકાવાળા પણ લેતા હોય છે. એના વિશે કોઈક વિચારો. આપણે નિયમો એના માટે કરેલા છે, બંધારણ એના માટે કરેલું છે કે ખર્ચા ઓછા કરવા માટે. તો ડીજે કરતા ખર્ચો પણ એના પણ અંદર વધી જાય છે. અને આપણે સમાજની માફી માંગી લઈએ, આપણે કશું વધો નથી. આપણે કોઈ એના બાપના નહીં થઈ જતા. એક બીજું પણ દંડ થાય તો જે ઘર ધણી છે, જેના ઘેર લગ્ન હતા એ વ્યક્તિ થાય, નાત બહાર જાય અને એ વ્યક્તિને નાત બહાર મૂકવો જોઈએ. કદાચ એ વ્યક્તિ દંડ ના હાલે. સ્થાનિક સ્વરાજની ચૂંટણી પહેલા પંચમહાલ જિલ્લાના ઘોગંબા તાલુકામાં ઓબીસી સમાજ દ્વારા જિલ્લા અને તાલુકા પંચાયત બેઠકની ફાળવણી મુદ્દે રજૂઆત કરવામાં આવી. ઘોગંબા તાલુકામાં નિયમ મુજબ 7 બેઠક ફાળવવાની જગ્યાએ માત્ર 3 બેઠક ફાળવવામાં આવતા ઓબીસી સમાજમાં સંતોષ જોવા મળ્યો. આ બાબતે ઓબીસી સમાજ દ્વારા સૂત્રોચ્ચાર અને રેલી સાથે મામલતદારને આવેદનપત્ર આપવામાં આવ્યું. ચૂંટણી પંચના નિયમ મુજબ ઓબીસી માટે 27% અનામત પ્રમાણે બેઠક ફાળવણી કરવામાં આવી છે. ઓબીસી સમાજના અગ્રણીએ સ્પષ્ટ કર્યું હતું કે તેમને કોઈ અન્ય સમાજ સામે વિરોધ નથી, માત્ર જોગવાઈ મુજબ યોગ્ય પ્રતિનિધિત્વ મળે તેવી માંગ સાથે સરકારને રજૂઆત કરવામાં આવી છે.
દ્વારકા પંથકના ધરતીપુત્રો માટે ખુશીના સમાચાર આવ્યા છે. ખેડૂતોનો રવિ અને ઉનાળુ પાક નહીં બગડે, કેમ કે વગર ચોમાસાએ દ્વારકાના વર્તુ 2 ડેમના દરવાજા ખોલાયા છે. 32 દરવાજા ધરાવતા આ ડેમના દરવાજામાં જરૂરી મેન્ટેનન્સ કામ કરવાનું હોવાથી દરવાજા ખોલવામાં આવ્યા. ડેમના દરવાજા અડધો ફૂટ ખોલવામાં આવતા જાણે ચોમાસે ડેમ છલકાતો હોય તેવા દ્રશ્યો સર્જાયા, જેની નીચાણવાળા 14 જેટલા ગામોને એલર્ટ કરાયા. દ્વારકા અને પોરબંદર જિલ્લાના 14 ગામોને એલર્ટ કરાયા. નીચાણવાળા વિસ્તારમાં લોકોને અવરજવર ના કરવાની, નદીના પટમાં પશુઓને ન રાખવા તંત્ર દ્વારા સૂચના આપવામાં આવી. સૌરાષ્ટ્રની જીવાદોરી સમાન ભાદર નદી જેતપુરના સાડી ઉદ્યોગના પાપે આજે ઝેરની નદી બની ચૂકી છે. છેલ્લા 40 વર્ષથી ભાદર નદીમાં બેફામ છોડાતા કેમિકલયુક્ત લાલ કાળા પાણીને કારણે જેતપુરથી પોરબંદર સુધીના કાંઠા વિસ્તારના ખેડૂતો પાયમાલ થઈ ગયા છે. ત્યારે ખેડૂતોને આમ આદમી પાર્ટીના કાર્યકરોએ જેતપુર જીપીસીબીની કચેરીએ હલ્લાબોલ કરી ઉગ્ર વિરોધ નોંધાવ્યો. લુણાગરા, કેરાળી અને આસપાસના ગામના ખેડૂતો હાથમાં પ્રદૂષિત પાણી ભરેલી બોટલો લઈને જીપીસીબી કચેરીએ ધસી આવ્યા. ખેડૂત આગેવાનોએ ફરજ પરના અધિકારીને ચેલેન્જ ફેંકતા પાણીની બોટલ ધરી હતી અને કહ્યું હતું કે તમે રિપોર્ટમાં કહો છો કે બધું બરાબર છે તો આ પાણી પીને બતાવો. જોકે અધિકારીએ પાણી પીવાનો સ્પષ્ટ ઇનકાર કરી દીધો, જેને લઈને ખેડૂતોમાં રોષ ભભૂકી ઉઠ્યો. ખેડૂતોની માંગ છે કે ભગવાનનો ડર રાખીને અધિકારીઓ આ પાપ બંધ કરાવે. ચીમકી ઉચ્ચારી છે કે જ્યાં સુધી પ્રદૂષિત પાણી બંધ નહીં થાય ત્યાં સુધી ઉપવાસ આંદોલન કરશે. ખેડા જિલ્લાના વડા મથક નડિયાદમાં મોટી દુર્ઘટના ઘટતા રહી ગઈ હતી. શહેરના વ્યસ્ત ગણાતા વરિયાળી માર્કેટ પાસે જીએસપીસી ગેસની મુખ્ય પાઇપલાઇનમાં અચાનક ભંગાણ પડતા સમગ્ર વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો. આ ઘટનાને પગલે વહીવટીતંત્ર અને ફાયર બ્રિગેડની ટીમો તાત્કાલિક દોડતી થઈ ગઈ. જેસીબી મશીન વડે ખોદકામની કામગીરી ચાલી રહી હતી. આ કામગીરી દરમિયાન અચાનક જેસીબીનો પંજો ગેસની મુખ્ય પાઇપલાઇન સાથે અથડાયો, જેના કારણે લાઇનમાં મોટું ભંગાણ થઈ ગયું. પાઇપલાઇન ફાટતાની સાથે જ મોટા અવાજ સાથે પ્રેશરથી ગેસ હવામાં ઉડવા લાગ્યો. ગેસ લીકેજ એટલો તીવ્ર હતો કે આસપાસના રહીશો અને વેપારીઓમાં ગભરાટ ફેલાઈ ગઈ અને લોકો સુરક્ષિત બ્રેક બાદ આપનું સ્વાગત છે. સમાચારમાં આગળ વધીએ તો વડોદરાના તાંદલજા વિસ્તારમાં મારામારીની ઘટના સામે આવી છે. ફર્નિચર શોરૂમના માલિક પર કારીગરોએ હુમલો કરી દીધો. લેન્ડમાર્ક ફર્નિચરના માલિકે કારીગરોને કામે રાખ્યા હતા. કામમાં ફિનિશિંગ ન હોવાથી રૂપિયા આપવા માટે બોલાચાલી થઈ હતી તો કારીગરોએ લાકડા વડે માલિક પર હુમલો કરી તોડફોડ કરી દીધી. જેપી રોડ પોલીસે વધુ કાર્યવાહી હાથ ધરી છે. તો ફર્નિચર શોરૂમના માલિક પર કારીગરો દ્વારા હુમલો કરી દેવામાં આવ્યો હતો. પૈસા આપવાની બાબતે બોલાચાલી થઈ હતી અને ત્યારબાદ જે કારીગરો છે તે ઉશ્કેરાયા હતા. તેમના દ્વારા હુમલો કરી દેવામાં આવ્યો તો લાકડીઓ વડે હુમલો કરવામાં આવ્યો હતો. પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. તો ફર્નિચર શોરૂમના માલિક પર જ કારીગરો દ્વારા હુમલો કરી દેવામાં આવ્યો છે. યાત્રાધામ દ્વારકાના રૂપેણ બંદરમાં ગૌમાંસ રેકેટનો પર્દાફાશ થયો છે. 50 કિલો ગૌમાંસ સાથે મહિલા સહિત 3ની ધરપકડ કરવામાં આવી. રહેણાંક મકાનમાં દરોડા દરમિયાન 50 કિલો માંસ ઝડપાયું. પોલીસે સેમ્પલ મેળવી એફએસએલ તપાસ અર્થે મોકલ્યા હતા તો માતા પુત્ર ઘરમાંથી જ ગૌમાંસનું વેચાણ કરતા હોવાનું ખુલ્યું છે. ખંભાળિયાનો જાવેદ આર્થિક લાભ માટે ગૌવંશનો વધ કરતો. પોલીસે 3 આરોપીઓ વિરુદ્ધ કડક ગુનો દાખલ કર્યો છે. યાત્રાધામ નજીક ગૌમાંસના વેપારથી ગૌપ્રેમીઓમાં ભારે રોષ વ્યાપ્યો છે. પોલીસે રેકેટમાં સંડોવાયેલા અન્ય શખ્સોની શોધખોળ શરૂ કરી છે. પોલીસે માતા પુત્ર સહિત ખંભાળિયાના સપ્લાયર વિરુદ્ધ કાર્યવાહી આરંભી દીધી છે. ગૌ માતા હિન્દુસ્તાનમાં રહેતા હિન્દુઓને તમામ સનાતનીઓ માટે આસ્થાનું પ્રતીક છે. આ બાબતમાં એવી સજા થવી જોઈએ કે સજા પેલા ભવિષ્યમાં આવી સજાની કોઈ અપેક્ષા રાખે નહીં અને ભૂતકાળમાં થઈ ન હોય આવી સજા એને થવી જોઈએ. ખૂબ જ શરમજનક ઘટના છે રૂપણ બંદરની સામે આવી છે. તે ગૌમાંસ દ્વારકામાં પકડાવવું એટલે અતિશય ખરાબ વસ્તુ છે. આવા ધંધા આવા કામ દ્વારકા ભૂમિ ઉપર ક્યારેય ન થાય. ઓમ તો ક્યારેય ભારત ભૂમિ ઉપર જ ન થવા જોઈએ, પણ દ્વારકા ભૂમિ ઉપર ક્યારેય ન થાય એના માટે અમે પોલીસને નિવેદન પણ કરેલું છે કે આ લોકોનો વરઘોડો જાહેરમાં કાઢવા વિનંતી છે. પણ આવા લોકોને આજીવન કારાવાસની સજા થાય એવી અમે સરકારને પણ अपील करसूं. पहले हिंदू धर्म का लक्षण है गौ माता की सेवा, गौ माता की पूजा. ये हमारी प्राचीन परंपरा है, ऋषियों की परंपरा से चला आ रहा है. भगवान श्री राम ने गोदान किया, परमात्मा श्री कृष्ण ने गोचारण किया. द्वारकाधीश भगवान जिनके ध्वजा के नीचे हम लोग आप लोग सब बैठे हुए हैं, उन्होंने खुद गायों को चराया यमुना जी के किनारे.
અમદાવાદના નારણપુરા પાસે અકસ્માત સર્જાયો તો નારણપુરા સર્કલ પાસે બે કાર વચ્ચે અકસ્માત સર્જાયો। બે કાર સામસામે અથડાતા અકસ્માતની ઘટના બની। એક ડિવાઈડર પર ચડી ગઈ હોવાની ઘટના સામે આવી છે તો બે કાર સામસામે અથડાઈ હતી અને જેમાં અકસ્માત સર્જાયો હોવાની ઘટના સામે આવી છે। તો નારણપુરા સર્કલ પાસેની આ ઘટના કે જ્યાં બે કાર સામસામે અથડાઈ હતી।